અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીના સરઘસના મામલે રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। પાટીદાર સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાના કારણે જે બે જૂથ છે તે સામે આવી ગયા હતા, અને ત્યારબાદ જે લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ગુનો પણ અમરેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો, અને આને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી, જેમાં પોલીસ દ્વારા એક યુવતીની ધરપકડ કરવામાં આવી હતી। તે પાટીદાર સમાજમાંથી આવે છે અને તે ભાજપના નેતાના ત્યાં એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ કરતી હતી, પરંતુ તેને પણ આરોપી બનાવવામાં આવતા આ વિવાદ છે તે વકરવાની શરૂઆત થઈ હતી। ને એટલું જ નહીં, જ્યારે ભરબજારમાં પોલીસ દ્વારા યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું, તેને લઈને જે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં આજે અમરેલી જિલ્લામાં મહત્વપૂર્ણ બેઠક છે તે પાટીદાર સમાજના અગ્રણીઓની મળી હતી, જેમાં પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ટીલાડા તેમજ અલગ અલગ જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। અને આ સંદર્ભને લઈને આજે જે બેઠક મળી છે તે મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ બેઠક ઉપર પ્રહાર કર્યા હતા। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે અમરેલી ભાજપ કાંડ બાદ આક્રોશયુક્ત પાટીદારોને ગુમરાહ કરવા અમરેલીમાં ભાજપના ધારાસભ્યોની એક મિટિંગ યોજાઈ છે। તેમજ તેમણે કહ્યું કે દીકરીની આબરૂ જાય એ રીતે સરઘસ કાઢવાની પરમિશન આપનાર અમરેલીના એસપી વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે, અને સાથે તેમણે કહ્યું છે કે તપાસ અધિકારી અને સરઘસમાં જોડાયેલા પોલીસ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે। સાથે જ ભાજપના નેતાઓને જામીન અંગે ચર્ચા કરી પાટીદારોને ગુમરાહ કરી રહી હોય તે પ્રકારના આરોપો પણ તેમના સામે આવ્યા છે। એટલે તો આમણે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળી લો। નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા। હમણાં થોડાક સમય પહેલા મને ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસૂમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે, એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મિટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે। આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ, ધારાસભ્યો ભેગા થયા છે। મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે, ભાજપના નેતાઓ, એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે, બળાત્કારીઓને જામીન મળી જાય છે, ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે, બુટલેગરોને જામીન મળી જાય છે, ગૌચર માફિયાને જામીન મળી જાય છે, તો એક નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે। એ જે જામીન મળવાના જ છે, કદાચ એક દિવસ વહેલા મળે કે 5 દિવસ મોડા મળે, દીકરી 1000% નિર્દોષ છે તો જામીન મળવાના જ છે, એ જેલમાંથી છૂટવાની જ છે। એટલે આવી મિટિંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને, સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે, કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ, એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય, દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય, તો મિટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે, તપાસ અધિકારી, એને શું સજા કરવી એની ચર્ચા કરો। ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને, તમારા ગૃહમંત્રી, તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો। સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો? એક દીકરીની ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સહેજે લાજ શરમ જેવો છાંટો નથી કે જેલ મુક્ત કરાવવાની મિટિંગ? અને મિટિંગમાં કોઈ વકીલ તો છે નહીં। આ રહ્યો એ દીકરીનો, પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે, સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું। તમારે ક્યાં એની મિટિંગ કરવાની જરૂર છે? તમે મિટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે, અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ? જાઓ, જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો। તમે ભાજપના ધારાસભ્યો છો। અમરેલી મિટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મિટિંગ કરો, ગૃહ વિભાગમાં મિટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના આઈઓ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્કવાયરી બેસાવડાવો, તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે। દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મિટિંગ, એ મિટિંગ કેવી હોય? એ મિટિંગમાં શું ચર્ચા થઈ? કોણે એફઆઈઆર વાંચી? કોણે પંચનામું વાંચ્યું? કોણે રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો? કોણે પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો? અને બધું કર્યા પછી શું થવાનું છે? એ વકીલોનો વિષય છે, વકીલો છોડાઈ લેશે, વકીલ બેઠા છે અહીંયા। જે કામ તમારું છે, આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેણે ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ, એ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો। જાઓ સચિવાલયમાં, તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો, પણ મહેરબાની કરીને પાટીદાર સમાજને ભાજપનો હાથો ન બનાવો।
ક્યાં સુધી? પાટીદાર આંદોલનમાં 14 દીકરાઓને ગોળીઓ મારી, ગલીએ ગલીએ જઈને પોલીસે બહેનો દીકરીઓને ગાળો દીધી, એનો ન્યાય તો અપાવી શક્યા નથી. મહાભારતની વખતે દ્રૌપદી માતાનું જાહેરમાં ચીરહરણ કર્યું ને, અને ચીરહરણ વખતે ભાઈ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમનું કહેવું છે કે અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું, ત્યારબાદ પાટીદાર સમાજની આંખમાં ધૂળ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ભાજપના લોકો દ્વારા એક મિટિંગમાં બોલાવવામાં આવી છે અને દીકરીના નામે ભાજપ દ્વારા મિટિંગમાં સરઘસ કાંડ ઉપર પાણી ઢોળવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. તેમજ ગોપાલ ઇટાલિયા અલગ અલગ પ્રકારના પ્રહાર પણ કર્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.